હું પહેલા કેમિકલ વાળી ખેતી કરતો હતો. યુરિયા, સલ્ફેટ ને ડીએપી ને જેવા કોઈ કીટનાશકો, જે રાસાયણિક દવાઓ વાપરી અને ખેતી કરતો હતો. એમાં હું તમાકુની ખેતી કરતો હતો. પછી પ્લસ દિવેલાની, જેમાં યુરિયા અને સલ્ફેટ જેવા દવાઓ નાખીને પકવતો હતો. પછી રહેતે રહેતે મને પહેલા વર્ષે મેં ખેતીની શરૂઆત 2017 થી કરી, ત્યારે મને થોડું ઉત્પાદન મળ્યું. 2-3 વર્ષ મળ્યું પછી મને રહેતે રહેતે મારા ખેતરમાં એકદમ થોડો થોડો ઘટાડો થવા માંડ્યો. ખેતી મારી બગડી જવા માંડી. નાખવાના જે પેલું ખાતરનું એવું બધું નાખવાનો ખર્ચો વધી ગયો મારો, પાણીનો ખર્ચો વધી ગયો. પણ રાસાયણિક ખેતીથી પકવેલી બાજરી હતી, એના બાજરીના રોટલા ખાધા અમે, પણ જોઈએ એવા રોટલા બનતા નતા, તૂટી જતા હતા બનાવતા બનાવતા. પછી મારી મમ્મીએ કહ્યું કે લોટ આપણે જેવો હોય બગડી ગયો, ખોરો થઈ ગયો મતલબ. એટલે આપણે હવે છાણિયું ખાતર, યુરિયા જેવું કોઈ પણ રાસાયણિક વાપરે નહીં, આપણે છાણિયા ખાતરથી બાજરી પકવવાની. બાજરી પકવીશું અને જો એમાં તો જ મીઠાશ આવશે રોટલામાં, બાકી આ રોટલાનો લોટ બગડી જાય છે, ખોરો થઈ જાય છે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ થોડો ઓછો કરી દીધો. રહેતે રહેતે છાણિયું ખાતરનો પ્રભાવ વધારી દીધો. જીવામૃત, ઘન જીવામૃત જેવો વાપરો અને તમે થોડોક લાભ, તમને વધારે થોડુંક તમારી જમીન સુધરશે તો તમને વધારે ઉત્પાદન મળશે. ત્યારથી મેં શરૂઆત કરી પ્રાકૃતિક ખેતીમાં. ઘન જીવામૃત, જીવામૃત, બીજામૃત જેવો, બીજામૃતનો પટ આપીએ બિયારણ હતું, એનું પણ સારું રિઝલ્ટ મળ્યું મને. એટલા માટે મેં રહેતે રહેતે પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યો અને પછી મને ઉત્પાદનમાં સારું એવું પહેલા જ વર્ષે જે મેં પ્રાકૃતિક ખેતી અપનાવી, એની અંદર મેં તુવેર કરી હતી. તુવેરમાં સારું ઉત્પાદન મળ્યું ને તુવેર હું કોઈ પણ જગ્યાએ વેચવા ગયો નથી બજારમાં. મેં ઘરે બેઠા બધી તુવેર વેચી હતી અને મને એનું સારું ઉત્પાદન મળ્યું. જીવામૃત ને ઘન જીવામૃત જો તમે બનાવશો તો તમને જે પણ રિઝલ્ટ અત્યારે મળે છે એના કરતાં તમારું રિઝલ્ટ ખરેખર દોઢું તો મિનિમમ થઈ જ જશે, અને ધીમે ધીમે ડબલ પણ થઈ જશે. કારણ કે જેમ જેમ ટાઈમ જશે એમ એમ તમારી જમીન સુધરતી જશે. રાસાયણિક ખાતરોમાં શું છે કે જેમ જેમ સમય જાય એમ જમીનની ગુણવત્તા ઘટતી જાય, ખર્ચો વધતો જાય અને આવક ઉત્પાદન ઘટતું જાય. ત્યારે આમાં એનાથી રિવર્સ છે કે જેમ જેમ સમય જશે એમ એમ જમીન સુધરતી જશે અને એના કારણે ઉત્પાદન પણ વધતું જશે. અમે પહેલા રાસાયણિક ખાતરથી તમાકુ જેવા પાક કરતા હતા. બાકી તો થોડું ઘણું અનાજ ખાધા જેટલું પકવતા હતા, પણ એમાં એટલો બધો પેલે ફાયદો મળતો નતો. પછી અમારા દિયર બીમાર થયા, પ્રકાશભાઈ, પછી અમે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો વિચાર કર્યો. રાસાયણિક ખાતરના બદલે છાણિયું ખાતર જેવા ઉપયોગ કરી અને પાક પકવવાનું શરૂ કર્યું અમે. ત્યારે આપણે આજે પ્રકાશભાઈના ખેતરમાં ફિલ્ડ વિઝિટ માટે, અત્યારે એમણે ઘઉં કર્યા છે, કઠોળમાં છે, ચણા કર્યા છે અને ડુંગળીનો પણ પાક કરેલો છે એમણે. અને દરેક વસ્તુ પ્રાકૃતિક રીતે એમણે ખેતી કરવાની ચાલુ કરી છે.